તો મિત્રો જય માતાજી મિત્રો, ઘરેથી નીકળ્યા હતા મિત્રો અને ગાડી ફસાઈ ગઈ જોઈ શકો. હવે ગોવાજીને બે મચ્છ્યું હજુ ટાઈમ 8:15 થઈએ તો 15 મિનિટ મથીએ ગાડી અને પછી જઈએ. બોલો ભાઈ, ગાડી દુશ્મન ફસાઈ ગઈ, ખાડામાં પડી છે. ગાડી તો નાખવાના છીએ અમે. ટાયર પડે, ટાયર પડે છે, પડે છે. વહીથી ગાલો આ તે ઉભા રહો ના ઉપર આ ટાયર ના પડે ને ઓમ ઉભા રહો બરોબર. ટાયર પગ ના આવે તો તમે પીછો તૈયાર રાખો. હા કમ્પ્લીટ હે પણ આપેલું છે અંદર નહીં વળી જાય અમે આગળ ના વળી જવા દેજે ને તો મળશે ઠીક છે. આવાજ આપણ લેણા કે હંગાત લેજે ઉઠાઈ પણ મેન નહીં આવ્યો. નેચે નાખવાનું નહીં ગોવાજી આવું મેલજો લેજો. 1 કલાક થશે, 1 કલાક. હા લે ઉઠાયો જો માખી પેલે હરકી કરો બાજુ. હા ભાઈ નેતા આવ્યું ઉપર અરવિંદ હવે જવા દેજો. ભોળા હજુ ફટી ઉચી કરી ના આકારા ગોવાજી આકારા ધક્કો મારો જાડો કલાક ત્યાં તો પણ કાઢના છે ને. થેન્ક યુ યુટ્યુબર અંબારામનો ખૂબ ખૂબ આભાર. નીકળી ગઈ છે મિત્રો. તો જઈએ હવે નાસ્તા સેન્ટરે. તો બન્યા રહ્યો. તો મિત્રો થાક લાગ્યો પણ નીકળી ગઈ ગાડી. થાક લાગ્યો થોડું લાગે ને કોઈ? ના બહુ નહીં લાગ્યું, આપણો લાગ્યો. મને તો તાપ વળી ગયું યાર, લાગ્યો થાક. તો ચલો મિત્રો બન્યા રહેજો. જઈએ નાસ્તા સેન્ટરે, પછી સરેરાશ આગળનો વિડીયો બનાવીએ. ઓકે ઓકે મિત્રો ગુડ મોર્નિંગ. વોટર પર આવી જાય છે, ચા બની જાય છે. હવે હું કચરાનું કામ ચાલુ કરું છું. કચરો વારવાનું ચાલુ કામ થઈ ગયું કમ્પ્લીટ પાકા પાયે. તમારે પણ ચા પાણી કરવા હોય તો આવી જાઓ. સવારમાં મૂડ આવી જાય તો બોલું હું, તમે બોલી રહ્યા હોય એમ કહેતું રહેવાનું કે અમારે બી બોલતું એમ. હા ચાલુ કરો. તો જય માતાજી મિત્રો, ગોવાજીને બી આવી જઈએ નાસ્તા સેન્ટરે. બધો સેટઅપ કરી દીધો મિત્રો, ચા બનાવી દીધી. તમે પણ ચલો ચા પીવો હોય તો મિત્રો આ જોઈ શકો મિત્રો. આ બચ્ચાની વાત કરતો હતો પેલો ભાઈ આવ્યો તો એ આ બચ્ચો અરે બચ્ચો મિત્રો રોડ ઉપર આવ્યો. આ ગાડીની અંદર આવી જશે તો તકલીફ પડશે મિત્રો. એ ગોવાજી આ પેલો બચ્ચો રોડ ઉપર આવ્યો જજો. આવ્યો પેલો બચ્ચો કેટલો આવ્યો બચ્ચો રોડ ઉપર આવ્યો. જો સીધો આમ ઉઠાઈને આમ મિલજો. કૂતરી કઈડા નહીં, એ ધોન રાખજો. હા જે વાયરલ નહીં જો આમ મેકી દે એટલે જતો રહો. તો સાધનમાં આવી ના જાય એટલા માટે હાઈવે હોય એટલે આવી જાય મિત્રો સાધનમાં. પણ હોય જેટલો બચ્ચો હોય બધો રોડમાં જ મરી જાય છે. રોડ આપણા નજીક હોય એટલે બધા રોડમાં ગમે ત્યાં કોણ વર રાખે આખો દિવસ. તો ગમે ત્યાં રાતે આવે તો રાતે આવી જાય. કૂતરા હંગાત કૂતરી હોય તો કૂતરી હંગાત હેડ્યો આવે તો જેટલોય બચ્ચો મરી ગયો એમાં મિત્રો. તો આપણે હોય જોઈએ તો સાચવીએ ને પછી મરી જાય મિત્રો. બોલો હવે તો મજૂરે મિત્રો ઓળખતા થઈ ગયા હોય નીકળી એટલે વિડીયો જોઈ રોતે અમને એમ કરી આવી જઈએ અંદર વિડીયો.
છે બાજુ મોકલ્યો. તો મિત્રો જેનો ગલુડિયો હતો તે હાઈવે પર આવી ગયો હતો, તે એમને વંડામાં સાચવીને મૂકી આવ્યો. હાઈવે પર આવી ગયો હતો. બચી જશે હવે, બચી જવાનો. આજ બચી જશે પછી કાલ રાતનું રાતનું કોઈ નક્કી નહીં, રાતે હવે હાજર હતા નહીં. એ જપતો નહીં મિત્રો, રાતે આવે તો રાતે આવી જાય તો હું ખબર પડવાની. એટલે આ હોય જેટલો વિવાય ને કઈ જીવતો જ નહીં. જીવતો જ નહીં, આ હાઈવે હા ને એટલે ભાગ્ય ચોક જીવો કોણ રાતે કોણ વર રાખે છે? રાતે નસીબમાં હોય એ જીવો. અને તમે તો જઈને બોલતા જ નતા ને કે આર્ય ચાલુ હતું, મન નહીં કે એટલે બોલે ને આટલા આર્ય બે સ્પીકર લાયા ને તારનું તો અમારે બેને જબર મગજ મારી ચાલે ગોવાજીને બે. કો તો એને બોલી તો આવી જાય ને હંગાત બોલીએ, કો તો પછી એને મને હવે પાસવર્ડ નું નક્કી કર્યું ને ગોવાજી. તો ગોવાજી તમે બોલી રહ્યો એટલે તમારે કહેવાનું કે હવે બોલો, એટલે એ તો હું કટ માર દઈ કોઈ એટલું. અને મારા હું બોલી રહ્યો એટલે ગોવાજી કહે ગોવાજી બોલો, બરાબર બરાબર. તો તાલમેલ થાય ને ગોવાજી તાલમેલ થાય. તો કઈ દેવાડો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો બન્યા રહેજો અમારા નવા બ્લોકના આજના. હવે ને કચરા પોતા કરી રહ્યા છીએ, સાફ સફાઈ કરીને મળીએ. હે સાફ સફાઈ કરીને મળીએ મિત્રો. હા સાફ સફાઈ કરી દો કમ્પ્લીટ, પછી મળીએ આપણે, બરાબર. ઓકે. હા તો મિત્રો ટાઈમ 9:05 બાકી છે મિત્રો. ગ્રાહક આયા આપણા પહેલા. આવો 2 પાર્સલ ઢોસા કરી દો એકદમ કડક. 2 પાર્સલ ઢોસાના ગ્રાહક આવ્યા મિત્રો. કડક પણ પાર્સલ કરશો એટલે નરમ થઈ જાવ. એ ચાલશે પણ કડક પણ હતો. લેવડો તાણ મિત્રો બનાવી દઈએ. તો ગોવાજી જય ગણપતિ ભગવાન. ઓકે રિપ્લાય મળી ગયો ગોવાજીનો. તો 2 ઢોસા પાર્સલ કરી દઈએ આપણા મિત્રો. પેલા તવો ધોઈ દેશું મસ્ત. હા એક પાર્સલ ને ખાઈ લેશો એટલું સારું, ચમકો કડક મજા આવશે. પાર્સલમાં પેલું નરમ થઈ જાય, કડક બનાવેલો નરમ થઈ જાય, મજા ના આવે. તો તવો આપણા મિત્રો ટકાટક ધોઈ ગયો હે. તો જય ગણપતિ ભગવાન મુહૂર્ત કરી દઈએ. ચલો મિત્રો. મસ્ત કડક ઢોસો બનાવવાનો હો એટલે સારો કડક કરીશું મિત્રો. હા ઓકે 3 ટુકડા કરી આલો મારા ભાઈ. ગોવાજી કહેશે આજ વાદળછાયું વાતાવરણ હા, તો આગાહી ગોવાજી પાસે જોણી લેશું આપણે મિત્રો. ઉભા રહો, હમણાં આગાહી પછી હમણાં હાલો. આગાહી હમણાં હાલશી ગોવાજી. ઢોસો બનાવી દઈએ અમે, ઓર્ડર પતાવી દઈએ પછી આગાહી હાલો. તો અમારા જીગાભાઈ આજ આવી ગયા અહીં કેમેરામેન. તો આજ થોડું આસાનીથી કામકાજ થશે. કાલ અમારો ભત્રીજો હતો પણ શું વારંવાર શીખવાડવું પડે એવું થાય મિત્રો. એટલે થોડું શીખવાડતો રહું એમને, એટલે ખબર પડે એમ, થોડી સહેલાઈ પડે આપણે. હા આવો જુઓ ગોવાજીને મુલાકાત કરો ને પછી ગોવાજીને કહો કે તમારે વિડીયો જોઈને કહો. બોલો. હા એટલે હારું ખોટું યાર. આવો સારો લાગ્યો એટલે અમે નાસ્તો કરવા આયા. એવું આવો મિત્ર છે. જૂના પુરાણા મિત્ર. પુરાણા મિત્ર લ્યો મળ્યા મને મિત્ર પાછા. હા ગોવાજી વિડીયો જોઈને આયા તારે યાર કે ગોવાજી આરા ઇલાકામાં જોયો તો ભાઈ ગોવાજીને જોયા વિડીયોમાં યાર જવું પડશે. જેમ ભાઈબંધોને ખબર પડે ને કે આરે ગુજરાતના આરા ઇલાકામાં આરે બેહી રહે હવે ખબર પડે વિડીયો જોઈ એટલે આવી મુલાકાત કરવા. એટલે લોકેશન આધારે કે ભાઈ ગયા પાકું એડ્રેસ આડી વળવી. હું રોજ જોઉં આવીને બેઠો હોય નોકરી જોઈ એટલે જોઉં. બરાબર. જો બીજું જવાબ બીજો નાસ્તો કરવાનો છે. નાસ્તો કરો. એ ઢોસો બનાવી હા અને 2 પાર્સલ કરી આપ. ઓકે દો બરાબર. એટલે ગોવાજી હાલ દો. પેલો ના દે પછી હમણાં એમનો એક પાર્સલ કરતો પછી તમને બની આલો. હા વાલો નહીં મારો વિડીયો રાખજો ભાઈ. ઓકે પેલા એક ખાવો ને તમારે તો ખાવાનું બનાવી દો હાલ. એવું
અરે આપણે સરપંચ સરપંચ ગોવાજી સરપંચ ના ગલ્લે હતા ઓ કમ્પ્લીટ 6 મહિના થઈ ગયા. ઓમ કરો પૂછો ગોવાજીને કોઈ પ્રશ્ન પૂછી યાર બરાબર હા અરે પૂછો કમ્પ્લીટ 7 મહિના થઈ ગયા. વૈશાખ મહિના વૈશાખ મહિના 4 તારીખથી બંધ કરાવી. ભલે ગમી યાર આ કર. હે ગમીન હા ગમી મને ભાઈ તમને ગમી અમે સુધર્યા. હા હારું ઓકે પાકા પાયા થઈ જાવ તો બસ તાર તો સુધરાય એવું ઉનાળો કેમ? વાલો તો અડાવ્યા નહીં અમે હવે આ સોનાનું નહીં મેળવવાનું હવે ના મેળાવો છો હવે ના મેળાવ. કોર્સ વળી ગયા તો જેમ મિત્રોને ખબર પડે કે બંધ પૂછી કે હવે પીવા બંધ કર્યું એમ હા ખબર ના હોય મિત્રો પૂછી એટલે મજા આવી જાય ને ગોવાજી બંધ કર્યું એવું કહેવાની મજા આવી જાય દાડો સારો જાય. દાડો હારો જાય આ સાહેબ જોયું ભાવ હોય તો ભાઈબંધ જોયું તો હા. એમને ગમે ખરો આપણી વાત વાપરવી હા સાચી વાત ને કે જવા દેવાનું કે યાર વહેલો વહેલો દાડો સારું લાગે સારું ખરેખર સારું લાગે સાચું. તમે અમારી જોડે ઉભા રહો વાતો કરો અને આમ પીધેલા હોય ને તો કોઈ ના હોય વાત સાચી. હકીકતની વાત આરી 100% વાત છે આપણો અનુભવ કરેલો પાક્કો અનુભવ હોય દારૂનો એક્સપિરિયન્સ પૂરો કોઈને સવાલ પ્રશ્ન હોય ને પૂછવો હોય તો ઓય આવી શકો ને કોમેન્ટમાં પૂછી શકો ધરાઈને દારૂ પીવામાં પીધો હોય ને દવાખાના ધરાઈને ભર્યો હોય ને દારૂ વેક્યો હોય ને કશું બાચી મેલ્યું નહીં મતો છેલ્લે હા. લાસ્ટ ધંધો હા આ છેલ્લે ધંધા આટલા પહોંચ્યા હા કેસમાં. ના આલુ પાર્સલ લઈ હા જો એ તો ખાવાનો હાલ દો ને એમને પહેલા હા કરો કાલ દો ગરમા ગરમ હાલ દો. હા બોલો સર હાલો પહેલા ખાવા ચાલો પાર્સલ ચાલો બે કરવા હે ને? તમારી દયા. તો મિત્રો ગોવાજી એવાના ભાઈબંધ આવ્યા તે ચા પાઈ તો પગારમાં પૈસા કપાઈ જાવ તો મિત્રો ભાઈબંધના માટે તો ચા પાઈ પર નાસ્તો કરાવવો પડે એટલે મારે એટલું ગહાવું પડશે એટલે પૂરા મહિનાનો કાપી લેજો તારે. એટલે મારે ગહાવું પડશે ના ગોવાજીના મિત્ર આવીને ગોવાજી ચા પાય તો હું પગારમાં ઈ કાપે ઈ તો પૂરા મહિનાનો કાપી લેવાનો એક દાડો નહીં. પણ મિત્રોને ચા પાવો જ પડશે મિત્રોને ચા પાવા પડે યાર. હા ઓકે તો ગોવાજી મિત્રો આવી તો ચા પાઈ પીવરા પછી આવજો મિત્રો આવતા રહેજો હા આવતા રહેજો હો ભૂલતા નહીં ભૂલતા નહીં અચૂક અને થોડા લાવતા રહેજો. હા લાવતા રહેજો વાદળશાહી વાતાવરણ કહી દો હા, તો મિત્રો આજે હવામાન આજનું હવામાન સમાચાર. હા આજે વાદળછાયું વાતાવરણ છે. ઠંડીનું પ્રમાણ થોડું ઓછું છે. ઠંડી તો બિલકુલ ઓછી છે. ખાલી પવન ચોક આવે છે મન ફાવે એમ. પણ વાદળછાયું વાતાવરણના કારણે છૂટા સવા ઝાપટા પડવાની શક્યતા ખરી. ઝાપટાની શક્યતા ખરી? શક્યતા ખરી. એરંડા કાળ ઉતારી મેં ક્યાં સારું પણ બગાડે તો સારી વાત છે. ખાલી એરંડાનો માલ એકલો જ ખેડૂતોને બગડે એવું છે. એવું બીજું તો બધું સહી સલામત છે. ઘઉંનો કશું અસર થાય એવી નહીં. નાના એટલે વધારે એક પણ બચી જાય. બચી જાય હા આમ ઉપર બતાવજો જી કે વાતાવરણ કેવું હોય જો આવું વાતાવરણ મિત્રો જોઈ શકો વાતાવરણ કેવું હોય આવું વાદળછાયું કહેવાય ને ગોવાજી વાદળછાયું વાતાવરણ. વાદળછાયું વાતાવરણ હા ગોવાજી તો આજ ગોવાજીની ઠંડી બંડીનું ચિંતા નહીં આ ઠંડીની કોઈ ચિંતા નહીં. સ્વેટર આપણે 2 દાડા લેટ થતું હતો ને હવે સ્વેટર તો લાવી દેવા પણ આનું કોઈ નક્કી નહીં કે તો રાતી દેવા વાળા તો કુદરતી હે. હા, એ તો ઘરનો નહીં કાલની 15 કહીએ. આ રવિવારે અમદાવાદ આ રવિવારે અમદાવાદ જવાનું છે લાલ દરવાજે. એટલે લાવી દેવું ને હા ઓકે બના રહેજો કહી દો બના લેજો નયા અમારા બ્લોકમાં. હા વરાત ઓકે. વરાત પણ હાથ જણાવતા રહેજો વરસાદ પડે તો સતરીઓનો જોઈન કરવી પડશે. પલળી જવું પડશે. એક ઢોસો અને ઇડલી જેટલી એ ભાઈને આવવાનો પછી ખાવાનો ઓર્ડર લેવાનો નોખો બેનોની એક કાંઈ ગા બોલો ગ્રાહકને સંતોષ છે આપણો નફો. આપણે તો લોન ભાઈ થોડો ઢોસો થોડો પાતળો રાખજો એકદમ પેપર હા પેપર પેપર કહેવાનું હા પેપર ઢોસો બનાવો હા પેપર કેટલો એ આટલો પાતળો આવો તમે કરો એવો હવે ચાલો સાઈઝ બોલ આ એક નંબર કહેવાય આટલો પાતળો એક નંબર એક નંબર ગોવાજી નંબર બેને બાકી દો 2 નંબર બે નંબર 2 નંબર ફ્લાઇટ તો જાડો મિત્રો આયા એટલે થોડી મજાક કરીએ મિત્રો આવી તો મજાક કરીએ ઓમ બીજા કોકના અંગાત ના કરાય ગ્રાહક અંગાત અમારા મિત્ર અમે રોજ ભેગું રહેવા વાળા આવીએ એટલે મજાક કરીએ શું કેવું? સાચી વાત છે. ખાવાની એમ નહીં યાર મજાક વગર મજા ના આવે ખાવાની આ બેહો બનાવી દી સંજયભાઈ બેહો ઇડલી સંભાર તમાર ને એક ઢોસો અને 3 ઇડલી આલો ઇડલી કે ઢોસો ભાઈ પકાભાઈ ઇડલી હા. નકરાજો કમ્પ્લીટ પાકા પાય પકોને કાલે છે આ તો રિક્ષામાં કાં તો હેડી વહેલા આવી જાય એવું બની આવ્યું ઇડલી હા હા બરાબર ને બરોબર આપણે ના આવ્યા હોય ને આઈને બેસી જવા દો હોય ગ્રાહક હા વાત સાચી
જમાનો હોય ભલે કાળો નાગ, ગોવાજી પણ એક મદારી છે. હા કારો નીકળે તો પજે લાગવાનો બાબા. તો આવ નીકળે તો પટ્ટી મેલવાની. આગળ ખાડા જોતું રહેવાનું ખાલી. તો મિત્રો અમારા રિક્ષાવાળા ભાઈઓ ડ્રાઈવરો નાસ્તો કરવા આવ્યા છે, ઇડલી ઢોસા. હા એમને નાસ્તો કરાય ગરમા ગરમ. ખુશ થઈ જાવ જો આજે રે. ખુશ તો થઈ ગયા આશીનભાઈ આપણા ઉપર. હા જમ જો માગજો મિત્રો. આપણું કોમ સારું લાગે છે આશીનભાઈ. હા મુલાકાત બદલ આભાર મહેમાન. મોટી હદરતના મહેમાન જેવા તેવા નહીં. મોટી મોટી હલવા દે. ભાગો 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 ભાગો. લે ભાગીને હલવા દે પેલા ભાઈ. દહમાં તો ભાજીને આલવી પડે, મુઠામાં મેલા છે. પોલ સેવા પોલ સેવા. ભડકા હોય યાર દીખ્યા વાળા કે ભાગ્ય કાકી જવા દઈએ, આખી જાય આખો જાય રહ્યો. બકા જોવો જ કેજે ભાઈ મહેમાન તમાર. રહો રહો રસો આલુ વાળો. રસો વાળો રસો ગુજરાતી શું કહેવાય? ગુજરાતીમાં રસો રસો સુરી મેલું રસો મલાઈ માર્કે. લેવા મહેમાન. હા પકાણા આલુ પડશે ને યાર. પકો હા પકો 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 પુરાણા ભાઈ બને મેરા યાર દોસ્ત છે. ઝૂમ કરો આશીનભાઈ નો ઢોસો. જાડી રેડા જેવી ટોપરાની ચટણી. કશું મળવું હોય મળે, ના મળવું હોય તો કોઈ નહીં. પણ આસીનભાઈ ખુશ થઈને જવા જુઓ. આશીનભાઈ આખો ભવ આપવા જો, આખી જિંદગી જીવી તો ઊંધી હોય, નાસ્તો કરવા જો. આપણે ના હોય તો પછી નક્કી નહીં. પણ અમે છોકરા તો કહેતા જઈશું કે પેલા રિક્ષા નાસ્તો કરાવજો. છોકરાઓ તો કહેતા જજો આશીનભાઈ વાહી કહેતા નહીં બધી. ચલો ચલો આશીનભાઈ જોઈ લો, ઝૂમ કરીને બતાવો. આવો કડક બરાબર બરાબર રાઈટ. લ્યો આશીનભાઈ ના બોલો કડક બરોબર. બરાબર બરાબર રાઈટ ભાઈ. 40 વસૂલ. વસૂલ. ઓકે. હજુ ના ગમે તો પૈસા ના હાલતા. આખા તાલુકા જિલ્લામાં વખોણ કરવો તો માણસ 10 રૂપિયાનું ખમણ લઈને આવજો ને 10 રૂપિયા ઇડલી આલુ કોકના ધંધા ઉપર ઉલ્યા પાટું મારો દયા ખોકર દરબાર. પાછા વાળા દરબાર ગોવાજી ના જો યાર ઉતારો દરબાર માં કઈ કેવું કયો 10 રૂપિયા ઇડલી આલુ યાર પુણનું કામ કરું તમે ધંધા ઉપર પાટું મારો ગરીબ નહીં યાર. તમારે શરમ નહીં આવતી યાર? ગ્રાહક તોડાવશે યાર તમે મારો. દરબારી ભાઈબંધી યાર. નાસ્તો અમે બહુ કર્યો એમનો. ઈવન ધંધો કરવા દેવો પડે. આપડે નસીબમાં હોય કોઈ ના લઈ જાય. નસીબમાં છે જ્યાદા ભાગ્ય. ડાયલોગ માં દેજો. समय से पहला भाग्य से ज्यादा कभी कुछ मिलता नहीं. ફરીથી બોલો એકવાર. સમય સે પહેલો ભાગ્ય છે કભી. हाँ બોલો. समय से पहला भाग्य से अधिक ज्यादा कभी कुछ मिलता नहीं. હા અરે ડાયલોગ ગોવાજી નો. ઓકે ફાઇનલ. અને એનું પૂરતું પાલન કરીશું અમે. તમારી આજ્ઞાનું પાલન કરીશું. એ તમારો ધર્મ. એ તમારો ધર્મ છે ભાઈ. બીજું કયો મજા? બીજું ઢોસા ગરમા ગરમ ખાવા આવી જાઓ. ઓકે. મહેમાન બોલતા રહેજો. મહેમાન હેલ્પ જોવી હે. હા હેલ્પ સારી હે ને? જો જોવાય હાલો મહેમાન ને ગોવાજી. હા હાલો હાલો. સર્વિસ માં તકલીફ ના પડી જો. ના પડવા જો પકા. લાકુડ મહેમાન પૈસા આલા હાલે આશીનભાઈ. એ પૈસા લઈ લે વધો નહીં, પણ બીજે બધા બબે બબે એટલે લે. બધા બબે બબે આલ દે. એવું આજ કાલ રાખો ને. આજ ના પાડીને ખાવી ના પાડી. પૈસા હો હાલતા જો કાલ ભૂલી ના જો એવું રાખો. ગોવાજી એટલે કાલ સ્ટેન્ડ ઉપર હાજર થઈ જવાનું. વેરા તમે કાલ ભૂલી જાવ પમદાળે આવતા હોય વાંધો નહીં. એરા જમર હાલતા પેન્ડિંગમાં કોઈ મિત્ર આવી મહેમાન પૈસા હાલતા હોય અને બાજુમાં હંગાત હોય તો ના નહીં કરવાનું. ઈયોને હાલવા દેવાના, તમારે હાલતું જવાનું. બીજી વાર આવી અને તમે નાસ્તો કરી શકો મિત્રો, બરોબર? એટલે મન તો હાલતું જ જવાનું. 2 જણનું કોઈ 2 પાર્ટી. ઈમાં લગીને ભૂલ ના કરતા. ધારો કે આજ મહેમાને આલ્યા, પેલા આશીનભાઈ કે હું આલું, હું તમે હાલતા જો, કાલ ફરીથી કરી લેજો નાસ્તો. એટલે સેટલમેન્ટ થઈ જશે. 2 પાર્ટી હાલતા જવાનું. ઓકે મહેમાન, ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા રહેજો. કેવું કયો નાસ્તો? ઓકે રહેજો. શું નામ મહેમાન? અશોકજી આવજો યાર. ચિંતા ના કરતા. આ તો આપણે મસ્તી મજાકની ચેનલ આપણી, એટલે ચિંતા નહીં કર. મનોરંજનની ચેનલ. મહેમાનને કહેવા મહેમાન છે એટલે કહેવું પડે. એટલે ચિંતા નહીં કર. મનોરંજન વાળી તમે જોજો બા વિડીયો.
આશીનભાઈ કરી આલજો અશોકજી યુટ્યુબમાં કરી આલો રોજ વિડીયો જોવાના મજા આવશે તમને YouTube પર હા. એક channel, એ ગુજરાત કરજો. એ બી ગુજરાત કરી આલો અશોકજી કરી આલો ભાઈ સંજયભાઈ 5 રૂપિયા લઈ અને અમારા કાકાને છોડી આવી ઈડલી લેવા 10 લાવવાના 10 5 બાકી ચોપડો નહીં ગોજી કહી દો ઓમ પડો તો સમજાવો ઓમ ફરીને સમજાવો ઓમ ફરીને સમજાવો ચોપડો નહીં ખાતો બને ડિલીટ મારી દીધું બધું બધું 10 નહીં. લાવવાના 10 તાપી ગયા ચોપડો તાપી ગયા આવો ને આવો બીજો કમ બીજો ચાલો ખુશ થઈ જાય અમારા મૂવી 5 રૂપિયા ના હોય તો અમારે આપવી પડે યાર ધમકાઈ દે અમને તો જો મગજ સટક્યું ઓકે ડન જો કલાના પરસો નડશો ओके जाओ कल मिलेंगे फिर ढोसो ना भाई नो ढोसो હા ભાઈનો 3 ઇડલી એક ઢોસો બોબી આવો ગોવાજી ગાય ઘાલ દેજો પોચમાં નકર જ્યાં જોણી અમારા કાકાને છોડી છૂટું ચોરશે ગોવાજી તો ખબર હ કાયદા હે પાછી બહુ કાયદા હે બહુ કાંઈ નહીં કરવાની કાંઈ નહીં કરવાની પૈસા ના આલે તો ગાય ઘાલ તમારા બોબી બેન સાથે ગોવાજી બોબીબેન સાથે કોઈ પણ જાતની તકરાર કરવી એમને જે લેવું હોય આપીને વિદાય કરી દેવાનો હા બોબી બેન સાથે તકરાર મગજ નહીં કરવાની. બહુ ભારે તેજ તેજ મગજમાં આવા થઈ ગયો રે તેજ મગજ એટલે તકરાર 10 પાસ ઈ પાવો 10 પાસ ભણે ગણેલો હો એટલે તકરાર તો કરતા જ નહીં તકરાર કરવાની જ નહીં હા મિત્રો હાઈવે પર ટ્રેક્ટર નીકળ્યું બચ્ચા સાથે બચ્ચું આગળ ને ટ્રેક્ટર પપ્પા પાછળ પાછળ હતા હા પપ્પા પાછળ હતા ના એની માતા પપ્પાએ ખાવ જોયું નહીં પણ જ્યાં ખરા બચ્ચા સાથે એ નિદોની નહીં ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ પેલું ખૂબ ખૂબ ધન્યવાદ હા ભારે ચોકડી વટી તો મિત્રો આજ તો ગોવાજીને 2 જણા આવીએ ટાઈમ થયો 2:30 વાગ્યા હા તો માહોલ મંદિરનો માહોલ ગોવાજી ને મંદિરનો વાદળછાયું વાતાવરણ છે એટલે મંદિરનો માહોલ હે મિત્રો આ ધંધો થોડો ઓછો થયો ધંધાનો વધો નહીં પણ માણસે કોઈ આજ નહીં તે વિડીયો ઉતારવાવાળું કોઈ નહીં તે એક સ્ટેન્ડ પડ્યું હતું અંદર આપણા જોડી જ હતું તો એ સ્ટેન્ડ લગાવી અને પછી ઊભું કરીને મોબાઈલ મૂકી અને ગોવાજીને 2 હોમમાં જતા રહીશું એટલે અભિપ્રાય આલશું પછી મિત્રો આગળનો તો આ રીતની કહટી થોડી વેઠવી પડી છે ને ગોવાજી જાત મહેનત જિંદાબાદ જાત મહેનત જિંદાબાદ તમારા ઊંધી વિડીયો પકડવા માટે આપણા સબસ્ક્રાઈબરો માટે બધું કરવું પડશે તો સોડીને બોલાવી છે કોમેન્ટો અમે કોમેન્ટોના ફોટા લઈને અમે નાખ્યા અને અમે કોમેન્ટો વાંચીને કોમેન્ટનો જવાબ આપશું મિત્રો તો આપણે ઘરેથી બેબી આવી જઈએ એટલે વાંધો નહીં એટલે આ સ્ટેન્ડ ઓમ મિલ દેશું અને મોબાઈલ આપણે પેલું તો ભરાઈ દેશું મિત્રો તો હવે મોબાઈલ ભરાઈ દઈએ અને પછી આગળનો વિડીયો ઉતારીએ મિત્રો ઓકે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો ધંધો બંધો ગણાવી દઈએ 2:30 વાગી ગયા કોઈ ગ્રાહક નહીં તો ઊંધી વિડીયો શોર્ટ લઈ લઈએ મિત્રો હવે સેટઅપ લગાવ્યો અમારા ડ્રાઈવર હવે આવ્યા મિત્રો હવે તમે આવો હા હવે તમે મુકેશજી લેટ પડ્યા યાર હવે કેવો સેટઅપ કર્યો છો આ થોડો શોર્ટ બાકી રહી ગયો ને એટલે 2:30 વાગી ગયા આવો કેવું શાંતિ? આવો કાકા આવો કાકા મળો ગોવાજી આવો સેટઅપ કરીને કહો અમે થોડો સીન ઉતારી દઈએ અને તમે શું ખાશો કયો ઇડલી ખવડાવડો? ઇડલી આજ તો પૂરી એટલે પૂરી લેટ પડ્યા ઢોસા હ ઢોસા બનાવો તમતા ઢોસા ખાવા જ ખવડાવી દઉં બીજું શા ખાઈએ? હા તો ઢોસો ખવડાવી દઉં આ તો આયા જ છીએ. હા તો બે હોતા ખવડાવી દઈએ હેડો મસ્ત કેટલા બનાવવા કયો થોડા તેજ બનાવો. તેજ? તેજ બની આલું બે મુકેશજીને તેજ મસ્ત ઢોસા બની આલીશું મિત્રો પછી આટલો ઓર્ડર કરી મુકેશજીનો પછી આગળનો સીન લઈએ ગોવાજી ઓકે ઓકે આ બાજુ રહીને બોલો ઓકે તો બહાર રહો ના બહાર નહીં તો કેમેરો ફેરવવા વાળો કોઈ નહીં ઓકે હા અમારા ડ્રાઈવર સાહેબ આવી ગયા એમને નાસ્તો કરાવો જ પછી યાર અમારા વિશ્વા એટલે આટલા આયા ઓકે ચલો મિત્રો માફ કરજો બનાવીએ આગળનો વિડીયો ઓકે આ બાજુ ઉભા રહું કી ના ના આ બધું કોક આના ફરતી દો તો ખબર પડશે
કોઈ ગાના અવાજ દોડતો આ તો ઓલા પડકણ ઓલા પર તો મિત્રો ગોવાજી ધંધો ગણાવશે આજનો હા કેશ પેમેન્ટ કરાવી દો ટાઈમ ચેલો થયો ટાઈમ 3 વાગી ગયા કમ્પ્લીટ મુકેશજીને આવ્યા હતા તે ઢોસો ખવડાવી દીધો મુકેશજીનો તો મિત્રો આજનો કેશ ધંધો છે 1110 રૂપિયા મિત્રો કેશ પેમેન્ટ કેશ ધંધો અને ફોન પે ની અંદર જે પણ થયા હોય એ સ્ક્રીનશોટ બતાવીને ટોટલ લખી દેશું મિત્રો આજ કોમેન્ટનો જવાબ આપવાનો હા આપી દઈશું બરાબર તો કોમેન્ટનો જવાબ ગોવાજી આલશે મિત્રો 3 વાગ્યા ઇડલી તો વહેલા પતી જઈ હતી એટલી વેળાપતિ જઈ ઇડલી વહેલા પતી જઈ હતી મિત્રો વિરાસતી હા અને આજ ભાઈ સવારે ગાડી ફસાઈ જઈ હતી એ ગાડી યાર એ ભાઈ અમારા ભાઈ પહેલા એ લાઈન ગોડી હતી અમને ખબર નથી મને ખબર હતી મોલ્યા દિવસે જ મેં જોયું હતું, પણ આપણા માનો તો પૂર દીધું છે એટલે તે અમે તો રિવર્સ મારી હવારે વહેલા જ મઈ આઈબ્રો બોલાય બધું બોલાય તો ચાલુ કરશું આપણે જયદીપભાઈ મંડપ ડેકોરેશન આનંદ ભાખરીવાળા ખૂબ ખૂબ આભાર ગયો ખૂબ ખૂબ આભાર જયદીપભાઈ આનંદ ભાખરીવાળા આનંદભાઈ ભાખરીવાળા ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરી બદલ કરતા રહેજો આવીને આવી કોમેન્ટો કરતા જજો બરાબર ભાઈ બનો ભાઈઓ પછી ગોવાજીને એકવાર ડાન્સ કરાવો હાલ નહીં મેળાવે એવું હાલ નહીં મેળાવો લગી રહે નવરાત્રી વગર ના ના હવે લગન ગાળો આવે એટલે ગમે તે ના લગન ઘૂસ માર દઈશ લગન ગાળો હા લગન ગાળો આવે એટલે ડાન્સ કરજો ને ડાન્સ કરશું કરશું અમે ગોવાજીને બે દારૂ પીતા હતા પહેલા તે બહુ કરતા હવે તારના બંધ કર્યો તારના નહીં હવે. પગ નહીં પડતો યાર શું કરવાનું દાદુસિંહ સોલંકી ભાઈની હા હા દાદુભાઈ દાદુભાઈ કે જરૂર અમે ડાન્સ બતાવી દઈશું હા અમારો દાદુસિંહ બીજી કોમેન્ટ સુખદેવસિંહ જાડેજા ફ્રોમ જામનગર ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ આભાર સુખદેવસિંહ સુખદેવસિંહ ખૂબ ખૂબ આભાર હા જાડેજા જાડેજા સાહેબ હા વિડીયો જોજો સાહેબ વિડીયો જોતા રહેજો પછી વાવ થરાદથી બહુ થરાદ બધું એક વિડીયો એ બાજુ આવ્યો આશાભાઈ વાવ થરાદથી વિડીયો જોઈ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આશાભાઈનો હેબતપુરથી ગોહિલભાઈ હેબતપુરના ગોહિલભાઈ મેહુલભાઈ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ગોયલભાઈ મેહુલભાઈને હા ગોહિલભાઈ મેહુલભાઈ વિડીયો જોવી ખૂબ ખૂબ આભાર તમારો અને જોતા રહેજો જોતા રહેજો. રોજ હા મુંબઈથી અમીષાબેન મને સવારે વહેલા મારા ઘેરથી યાદ કરાવ્યું હતું કે અમીષાબેનનું નામ લેજો કોમેન્ટ ઓછી હતી મારા ઘેરથી મારા પત્નીએ તો અમીષાબેન એમને મને યાદ કરાવ્યું હતું મારા ઘરનોએ તમારું નામ લેવાનું એમને કોમેન્ટ ઓછી હતી ખૂબ ખૂબ આભાર તમે અમારો વિડીયો જુઓ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર અમીષાબેન. અમીષાબેન બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર આથી ભાઈઓ માટે જ ચેનલ છે જયદીપભાઈ મંડપ ડેકોરેશન વાળા ખૂબ ખૂબ આભાર હા જયદીપભાઈને ખૂબ ખૂબ આભાર ભાખરીવાળા ચિયું જયદીપભાઈ મંડપ ડેકોરેશન ગુજરાતી ભાઈઓ માટે જ બનાવી સ્પેશિયલ ચિંતા કરતા નહીં ચેનલ ઓનલી ફોર ગુજરાતી બનાસકાંઠાથી ટીનાભાઈ ઠાકોર ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા ઠાકોર ખૂબ ખૂબ આભાર બનાસકાંઠામાં બીજા ભાઈઓને પણ બતાવતા રહેજો અમારી ચેનલ હા ટીનાભાઈ ભૂલ ના થાય બતાવતા રહેજો બધાને ભાઈબંધોને બધા ભાઈબંધોને બતાવતા રહેજો આ ભગાવાલા બધા મેકલ મિતેશભાઈએ કાલનો વિડીયો જોઈને કોમેન્ટ કરી કે ડ્રાઈવર તૈયાર છે તમે ખાલી સ્કોર્પિયો લાવો મિતેશભાઈ એ તો ગોવાજી મસ્તી અમારા ભૈલા એમને કાયા કરવા માટે કહેતા હોય આ તમે ડ્રાઈવરનું કીધું ખૂબ ખૂબ આભાર સ્કોર્પિયો લાવશી ગોવાજી લાવવાની તમારે સપનો તો જોઈએ પણ પૂરો થાય સાચી વાત છે કોકની ગાડી છે ને ધક્કા મારી કે તો અમારી હાલ તો ટેક્સી પાર્સિંગ ધૂસ પાડા આપણે ઇકો અશોકભાઈ ઠાકોર નકલંગ ધામ પેપડું અશોકભાઈ ઠાકોર ખૂબ ખૂબ ધન્યવાદ આપનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ સપોર્ટ કરતા રહેજો આજુબાજુ વિડીયો બધાને બતાવતા જાય જોતા રહેજો અને જોડાવજો અને કહેતા રહેજો સગા સંબંધીઓ મેસેજ આખો ઓછી સંભળાવું હું બધી કોમેન્ટો વાંચું મિત્રો ખોટું લગાડતા નહીં બધી કોમેન્ટો વાંચું પણ જો મારે જવાબ આલ્યા જેવો હોય હું આલું જો ના આલ્યા જેવો હોય એ આપણા ભગવાન કોમ કરી જાય તમે જ જવાબ આલી દીધો એટલે મારે કોઈ કહેવાની જરૂર નહીં અને બધા મિત્રો આપણા કોમેન્ટો વાંચતા હોય એટલે એમને ખબર જ હોય કે કોણ ચેવી કોમેન્ટ કરે કોણ ચેવી કરે અને કોણ ચેવી નહીં કરતું આ સારી કોમેન્ટ કરે એને અમે જવાબ આલીએ કોમેન્ટનો
અને સપોર્ટ કરો. અમુક માણસો એવાય હોય તો આપણે ચોક આ તો કુદરતી નિયમ કે ગમે તે કાર્ય કરતા હોય તો અડચણ તો રહેવાની. બધા માણસો સરખા ના હોય. બધા માણસો સરખા ના હોય એટલે આપણે તો કોઈને કશું કહેતા નહીં. આપણા માટે બધા હરખા. તમે જ કાફી હો, જવાબ તમે આપી જ દો હોમો, એટલે મારે કોઈ મોઢે બોલવાની જરૂર નહીં. પણ તમારી કોમેન્ટ સારી છે, હું એક વખત વાંચી સંભળાવું. લાસ્ટમાં તમારી કોમેન્ટ વાંચું ચમકે થોડો ટાઈમ વધારે લે એટલા માટે કે કોઈ મિત્રને વાંચ્યું હોય વાભર્યું હોય તો તમે સારી કોમેન્ટ કરી, મને સારું લાગ્યું. સારું લાગતું હોય માણસ સારી કોમેન્ટ કરે એવું નહીં હોતું. કોક એવું આવી જાય કે કોમાં કોક એવું હોય, હોવામાં કોક એવું હોય કે એમને બીજું અલગ લાગતું. એમને આજ નહીં તો મહિના પછી 2 મહિના પછી જાણે અંદર મન એમનું મન લાગશે કે હો વિડીયો આપણા રેગ્યુલર જોવીએ ભાઈ. હું નોમ નહીં દેવા માગતો, તમે કોમેન્ટ વાંચ્યો એટલે તમને ખબર પડી જશે હું કોના વિશે વાત કરું. એરાય વિડીયો જોશી, એરાય આપણને ઓળખશી, જ્યાં રૂબરૂ મળશી. રૂબરૂ તમારે માહિતી વધારે આલવી હોય મને તો મારું ગોમ બાલિયાસણ, મારું નોમ ઠાકોર અરવિંદજી બીજલજી છે અને મારો તાલુકો જિલ્લો મહેસાણા. તો તમે મને રૂબરૂ મળી અને સલાહ આપી શકો. હું તમારું સ્વાગત કરું, નાસ્તો કરાય એ પણ મારી જવાબદારી. ભૂખ્યા નહીં મોકલું, નાસ્તો કરાવી નાસ્તો કરાવીને મૂકશું. તમારી કોઈ ભૂલ હોય તો તમે સમજાવજો, અમે ભૂલ સુધારવા માટે તૈયાર છીએ. પણ કોમેન્ટ સારી કરો. સરસ અરવિંદભાઈ, મને તમારો વિડીયો અને ધંધો કરવાની મોજ બંને સારું ગમે છે, પણ ઘણા લોકોને તમે આવો વિડીયો બનાવો છો એટલે નથી ગમતું, એટલે કોમેન્ટમાં ગમે તે લખે છે. મારે એ વ્યક્તિનું નામ નથી લેવું, મારે પણ નથી લેવું, તમે પણ ના લેશો. બહુ સારું લખ્યું તમે, આપણે કોઈનું નામ નહીં લેવા માગતા, નથી લેવું. જાતે જ એની કોમેન્ટ જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. હું રોજ એમની કોમેન્ટ વાંચું. તમને કોઈ ભૂલ લાગે તો તમે એ ભૂલ લખી શકો અંદર, તો હું એ સુધારું, તો તમે મને શીખ આપી શકો. આપણા સબસ્ક્રાઈબરો રહ્યા ફેમિલી જેવા મેમ્બર હું ગણું, એટલે કોઈને સારું લાગે કોઈને ના લાગે તો આપણે કશું વાંધો નહીં. કોઈ ખરાબ કહેતો હોય ઇગ્નોર કરતું રહેવાનું. તમારો સપોર્ટ સારો મળ્યો મને. નાના માણસો પૂર્વ સપોર્ટ ખુદ રોજ યુટ્યુબ ખોલું એટલે પહેલાં તમારો વિડીયો જોઉં છું, એ બદલ તો ખૂબ ખૂબ આભાર. પહેલો વિડીયો ખૂબ ખૂબ આભાર. સુહાગભાઈ દાબેલીવાળા પાટણથી ખૂબ ખૂબ આભાર. તમારો મેસેજ વાંચ્યો, થોડો શોર્ટકટમાં વાંચી સંભળાય. બીજા કોઈ મિત્રને પૂરી કોમેન્ટ વાંચવી હોય તો કોમેન્ટમાં જઈને વાંચી શકો. કોઈને ઇડલી સંભાર થઈ રહ્યું મારા ભાઈ, ઢોસો હો મસાલા ઢોસો. તો કોમેન્ટ કોઈ ભૂલ હોય અમારી તો કોમેન્ટની અંદર જણાવી શકો મિત્રો. કોઈને સારું લાગે તો સારું કહેજો, કોઈને ખરાબ લાગે તો ખરાબ કહેજો. અમને કોઈ વાંધો નહીં, તમે ગમે તે કહેશો અમે સાંભળવા માટે તૈયાર છીએ મિત્રો. બીજું શું કહીએ, બસ ખાલી સારું લાગે તો સારું કહેજો. ભૂલ અમે હશે એ સુધારતા રહીશું. તમે કહેશો તાણે મને ખબર પડશે. બધું આ બધું કામ કરવાનું વિડીયો બનાવવાનો એટલે થોડું લોડ પડી જાય મિત્રો, પણ સુધારતા રહીશું, પૂરેપૂરી કોશિશ કરીશું. તો તમે સલાહ આલો એ બદલ તો આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. આવી રીતના સપોર્ટ કરતા રહેજો ને વિડીયો આપણા જોતા રહેજો. ટાઈમ મળે એટલે જોજો. ટાઈમ મળે એટલે જોવાનું. ઓકે, તો જય માતાજી. જય માતાજી, જય હિન્દ, જય ભારત. મળીશું નવા એક બ્લોકમાં. ઓકે ઓકે. ફેમિલી સાથે સુખ શાંતિ રહેજો એવી પ્રાર્થના. હા, મળીશું ફરીથી નવા એક બ્લોકમાં.